નમસ્કાર દર્શક મિત્રો, ધ BLite ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રિયા। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। વાઘોડિયા 136 વિધાનસભાના અપક્ષ ઉમેદવાર મધુભાઈ શ્રીવાસ્તવ અને તેમની દીકરી નીલમબેન શ્રીવાસ્તવે ફોર્મ પાછું ખેંચી કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલને ટેકો જાહેર કરી વિધાનસભા તેમજ લોકસભાને જંગી બહુમતીથી જીતાડવા ખાતરી મધુ શ્રીવાસ્તવે આપી અને આજે વાઘોડિયા નવું કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરી મધુ શ્રીવાસ્તવ તેમજ કનુભાઈ ગોહિલ રિબિન કાપી આ કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું। કનુભાઈ ગોહિલે વધુ જણાવતા 2 દિવસ પહેલાં મધુ શ્રીવાસ્તવ સાથે વાતચીત કરી આવતીકાલે મસાણીમાના મંદિર ખાતે મીટિંગ કરી ક્ષત્રિય સમાજની સાથે રાજકોટના સાંસદ કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ બેન દીકરીઓ પરની અભદ્ર ટિપ્પણી કરીને લાગણી દુભાવી તેનો વિરોધ ગુજરાતમાં તેમજ વાઘોડિયા વિધાનસભામાં પણ જોવા મળી રહ્યો। ત્યારે ક્ષત્રિય સમાજના કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલ અને ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા બંને ક્ષત્રિય સમાજના ઉમેદવાર વચ્ચે પલ્લું કોનું ભારે રહેશે તે હવે જોવાનું રહ્યું કે ભાઈ ક્ષત્રિય સમાજને બહુ બેટી માટે જે વ્યક્તિ બોલ્યા છે એના વિરોધમાં ક્ષત્રિય સમાજ આખા ગુજરાતમાં જાગ્યું છે। તો આપણે બી જાગવું જોઈએ અને ક્ષત્રિય સમાજને આગળ લાવવું જોઈએ અને ભાજપ વિરુદ્ધ વોટ આપવાના પ્રયત્ન કરવા જોઈએ અને કોંગ્રેસને આગળ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ એવા નિર્ણય કાલે અમારા થયા। એ નિર્ણયના આધારે મેં જ્યારે ફોર્મ ભર્યો તો અપક્ષ તરીકે એ ફોર્મ પાછો ખેંચી રહ્યો છું। ક્ષત્રિય સમાજ આગળ વધે, ક્ષત્રિય સમાજના વડે હું 6 વખત ધારાસભ્ય બન્યો છું। આદિવાસી સાથે, ઇતર કોમના સાથે, બધી જ જાતિ સાથે 6 વખત ધારાસભ્ય બન્યો અને 6 વખતના ધારાસભ્ય દરમિયાન અંદર જે વિકાસના કાર્ય કર્યા છે મેં મારા વાઘોડિયા મત વિસ્તારના ભાઈઓ બહેનો વડીલોને મારી નર્મ વિનંતી છે કે 6 ટાઈમ એટલે 30 વર્ષ સુધી મેં આપની સેવા કરી। આ 30 વર્ષના દરમિયાનના અંદર વિના મૂલ્યે કામ કર્યું। કોઈના રૂપિયા નહીં લીધા, કોઈ ફેક્ટરીમાં રૂપિયા નહીં લીધા, કોઈના પાસે ચૂંટણી ફંડ નહીં લીધું, કોઈના પાસે ટકાવાર નહીં લીધું અને 30 વર્ષ સુધી નિસ્વાર્થ કામ કરતો આવ્યો છે। કોઈ જાતિને નહીં લડાયો, કોઈ ગામને ભાગલા નહીં પાડ્યા, બધાને એક કરવાના પ્રયાસ કર્યા છે। એટલે મારી વાઘોડિયા મત વિસ્તાર કે જે વાઘોડિયા 36 મત વિસ્તાર વડોદરા તાલુકો આવે અને વાઘોડિયા તાલુકો આવે, બધા તાલુકા મત વિસ્તારોને મારી વિનંતી છે કે ઉપર કોંગ્રેસને ટિકિટ વોટ આપજો, નીચે કોંગ્રેસને વોટ આપજો। 2 વોટ આપવાનું છે વાઘોડિયા ખાતે, વાઘોડિયા 136 ખાતે 2 વોટ આપવાના છે। 2 વોટના સાથે 2 વોટ કોંગ્રેસને મળે એ જ મારી જે એક કુંભની ઉપર જે બહેન દીકરી ઉપર જે ટિપ્પણી થઈ ત્યાર પછીના 1 મહિનાની અંદર જે ગુજરાતમાં પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે, જે જન આંદોલન ફાટી નીકળ્યું છે આ ભારતીય જનતા પાર્ટીના અહંકાર અને અભિમાનની વિરુદ્ધમાં, એ અહંકાર અને અભિમાનની વિરુદ્ધમાં એ જન આક્રોશ જે ફાટી નીકળ્યો છે એમાં મધુભાઈને એવું લાગ્યું કે વડોદરા અને વાઘોડિયાની જનતાનો કનુભાઈ ગોહિલ અને કોંગ્રેસના ઉમેદવારને આશીર્વાદ મળેલા છે અને એ આશીર્વાદ થકી એમણે પણ પોતે સર્વે કર્યો તો એમને લાગ્યું કે કોંગ્રેસ જીતમાં છે, કોંગ્રેસ સારી બહુમતી મળવાની। તો મધુભાઈના પણ અમને આશીર્વાદ મળ્યા છે। મધુભાઈ સાથે 2 દિવસથી અમારી વાતચીત ચાલતી હતી। અગાઉના સમયમાં અમે વિકાસના કર્યો પણ મધુભાઈ અને અમે સાથે બેસી અને જ્યાં જ્યાં લોકોની જરૂર પડશે તે જગ્યાએ અમે વિકાસના કામોમાં અગ્રસર રહીશું એવી ખાતરી આપું છું।